આ વર્ષે પણ મેં એક ભવિષ્યવાણીનો વિડીયો બનાવેલો છે જે 31 ડિસેમ્બર 2023ના દિવસે મેં મૂક્યો છે કે આ વર્ષની અંદર ઘણા બધા ભૂકંપ આવશે અને ધરતી ધ્રુજશે. હવે આ પ્રેડિક્શન મેં કર્યું હતું 31 ડિસેમ્બરે અને બીજા દિવસથી એકથી જ ભૂકંપ થવાના ચાલુ થઈ ગયા. સૌથી પહેલાં ભૂકંપ જાપાનમાં આવ્યો, ત્યારથી મેક્સિકોથી લઈને ન્યૂ જર્સીથી લઈને USA, કેલિફોર્નિયાથી લઈને જેટલા પણ ખાડીના દેશો હતા ત્યાંથી લઈને બધે જ ભૂકંપ થવાની શરૂઆત થઈ ગઈ. ત્રીજી મારી ભવિષ્યવાણી હતી આ વર્ષમાં 2024 એટલે 2 ને 2 4 ને 4 8 8 એટલે શનિ સ્ટ્રગલ કરાવે. શનિના લીધે ઘણી બધી વસ્તુ અપ્સ એન્ડ ડાઉન્સ થાય. આ વર્ષમાં ઘણા લોકોની પોલ ખુલવાની છે. આ વર્ષમાં ઘણા લોકો જેલ જવાના છે. આ વર્ષની અંદર હારા માથા, હારા નામાંકિત વ્યક્તિઓ એક્સપોઝ થવાના છે, ખુલ્લા થવાના છે. આ વર્ષની અંદર ઘણા મોટા માણસો જેલમાં જવાના છે. ઘણું મોટું સત્તા પરિવર્તન થવાનું છે. કોઈ દેશની અંદર તાનાશાહી હટવાની છે. આ વર્ષમાં મ્યાનમાર ફ્રી થશે. બર્માની અંદર અત્યારે આર્મી રૂલ છે. ત્યાંની પ્રેઝન્ટ ગવર્મેન્ટને અત્યારે હટાવીને આર્મી રૂલ લાગી ગયું છે. 31 ડિસેમ્બર પહેલા મ્યાનમાર ફ્રી થશે. નમસ્કાર દર્શક મિત્રો, ધ ગુજ્જો ટોકમાં આપનું સ્વાગત છે. તો આજે આપણી સાથે છે રવિ આચાર્યજી, જેમણે એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજીમાં ઘણી મહારત હાસિલ છે. તો તેની સાથે આપણે વાત કરી કે કેવા અંકોનું કેવું ભવિષ્ય રહેશે આગળના વર્ષોમાં, એને કઈ બાબતનું ધ્યાન રાખવું. ત્યારબાદ હિન્દુ ધર્મમાં રહેલા કુરિવાજો જે આપણે વર્ષોથી ચલાવ્યા આવતા હોય, તો આ બધા વિશે ચર્ચા કરી. તો ચાલો જાણીએ ગુજ્જુ ટોક ચેનલથી. કેમ છો રવિભાઈ? બસ મજામાં એકદમ. તમારા વિડીયો મેં સોશિયલ મીડિયામાં જોયા હતા. જી. તો તમે વિડીયોમાં એવું કહો છો કે આપણા હિન્દુ સમાજમાં ઘણી બધી કુરિવાજો ચાલતા હોય, આપણને ખબર ના હોય. આપણને એમ થાય કે એ આપણો એક રિવાજ છે ને એ રિવાજ પ્રમાણે આપણે કાર્ય કરતા હોય, જે લગ્નમાં હોય કે કોઈ પણ યજ્ઞમાં હોય કે કોઈ પણ બાબતો હોય. તો ઘણા વર્ષતા ચાલતું હોય ને એટલે આપણને એમ જ થાય કે નહીં આ જ બરાબર છે. તો એવા કયા રિવાજો છે જે મજબૂરીમાં શરૂ કરવામાં આવ્યા હોય પણ એ હજી ચાલતા હોય? લગ્ન વિધિની અંદર અને લગભગ ઘણી જગ્યાએ મેં જોયેલું છે કે ઘણી પ્રથાઓ છે, જેમ કે રિવાજ શબ્દ પણ આપણો નથી. રિવાજ શબ્દ જે છે એ પણ ઉર્દુ શબ્દ છે. અને ઘણા બધા આક્રાંતાઓ ભારત ભૂમિની અંદર આવ્યા અને બધા જે પ્રથાઓ હતી, જે રીતિ રિવાજોને ધ્વસ્ત કરવાનું કાર્ય કર્યું છે. તો એમાં સૌથી પહેલાં મેં જે વિડીયો જે બનાવ્યો હતો એ ઘણો વાયરલ થયો. અમારા એક ગામની અંદર બાજુમાં એક ગામના દીકરીના લગ્ન હતા. જો કે હું ઘણી જગ્યાએ આવી રીતે લગ્ન વિધિ કરાવવા જાઉં ત્યારે આવી રીતે કહેતો રહું છું, પણ આ વખતે મારા એક મિત્ર છે ભારદ્વાજભાઈ રાવલ, એમને વિડીયો સરસ મજાનો ઉતાર્યો અને એ વિડીયો મને લાગ્યું કે આ વિડીયો મૂકવા જેવો છે, એટલે મેં એ વિડીયો મૂક્યો. જો કે હું ઘણા બધા વિડીયો મૂકતો હોય પણ ઇન્ટેન્શનલી આ વિડીયો નથી મૂક્યો, એક્સિડન્ટલી જ મૂક્યો છે. તો આ બહુ એક સારી ઘટના ઘટી કે આ વિડીયો જનસામાન્ય સુધી પહોંચ્યો, જેમાં મેં વાત કરેલી છે ક્ષેત્રપાલ દાદા વિશે. તો ક્ષેત્રપાલ ભૈરવ જે છે એ એવા દેવ છે કે જે ક્ષેત્રની રક્ષા કરે છે. સંસ્કૃત વિષયની અંદર એક સબ્જેક્ટ આવે છે જેમાં કહે છે સંધિ છૂટી પાડો. તો ક્ષેત્રપાલ એટલે કે ક્ષેત્રની રક્ષા કરવાવાળા દેવ, બાઉન્ડ્રી. તો લગ્ન વિધિ જે જગ્યાએ ચોરી હોય એ જગ્યાએ ક્ષેત્રપાલનો એક પથ્થર સ્વરૂપે એક મૂકવામાં આવે છે. પથ્થર જે ક્ષેત્રપાલનું રૂપ છે, જેને આ ગામડાની અંદર ખીચડી છે કે શ્રીફળ છે એ મૂકવામાં આવે, જેનાથી આપણે એને નિવેદ ધરી છીએ, એને આપણે તિલક કરી છીએ. ઘણા લોકો એને માન્યતા પ્રમાણે અલગ અલગ કહેતા હોય. ઘણા લોકો એને અશ્મારોહણનો પથ્થર કહેતા હોય, ઘણા લોકો એને, હમણાં તો કમેન્ટ્સની અંદર મને ઘણું નવું જાણવા મળ્યું છે કે ઘણા લોકો એમ કહે છે કે મેરુ પર્વત છે, ઘણા એમ કહે છે હિમાલયનો પર્વત છે, ઘણા એમ કે મસાલા પીસવાનો પર્વત છે. પણ બધા અલગ અલગ વાતો કહેતા હોય છે, તુંડે મતિ ભિન્ન. પણ વાસ્તવિકતા એવી છે કે જે સમયે આક્રાંતાઓ ભારતમાં આવ્યા ત્યારે ઘણા બધા રિવાજોને, ઘણી બધી રીતિઓને, ઘણી બધી પ્રથાઓને ધ્વસ્ત કરી. એની અંદર એમને કીધું કે આ જે પ્રથા છે આમાં તમારે એક નાનું એવું કામ કરવાનું છે, તમારા દેવને ખાલી એક પાટું મારીને નીકળવાનું છે, તો તમને ફેરા ફરવા દઈ, નકર ન ફરવા દઈ. ગામડાઓની અંદર પહેલાંના સમયની અંદર જ્યારે વિવાહ થતા
ત્યારે ઘણા બધા લોકો વિવાહ રાત્રે કરતા. જોકે ઘણા બધા સમાજની અંદર રાત્રે વિવાહ ઓફિશિયલી એ લોકો પહેલેથી જ કરે છે, એમાં કોઈ ખોટી વસ્તુ નથી, હું એમાંય નથી કહેતો કે આ ખોટું છે, પણ ઘણા લોકો બીકથી કરતા, ડરથી કરતા. કારણ કે જો દિવસે કરતા તો એ આક્રાંતાઓના સૈનિકો આવીને કન્યાને ઉપાડી જતા, જાનને લૂંટી લેતા, અને આ વસ્તુથી બચવા માટે રાત્રે છાનામાના લગ્ન કરી લેતા. અને એ સમયે પણ જો ખબર પડી જાય કે રાત્રે વિવાહ આ જગ્યાએ થઈ રહ્યા છે, એટલે એ જગ્યાએ જાય અને જગ્યાએ જઈને પછી ત્યાંના સૈનિકો એમ કહે કે આ લોકોને કહો કે અહીંયા પગ છે, એ પગ અહીંયા પાટું મારે તો અહીંયા આપણે ફેરા ફરવા દઈશું, નકર નહીં ફરવા દઈ. હવે આ વસ્તુ જ્યારે થવા માંડી એટલે પછી એ એક પ્રકારની પ્રથા બની ગઈ. આમ કહેવાય ને કે એક ઘેટા બકરાની પાછળ ઘેટા બકરાનું આખું ટોળું જતું રહે, એમ પ્રથા ધીમે ધીમે બનવા માંડી. અને પ્રથાની પાછળ લોકો એટલા ચાલ્યા ગયા કે દર વખતે જ્યારે પણ આ વિધિ થાય ત્યારે ફરજિયાત, હવે તો ભૂદેવ જ એમ કહે છે કે અહીંયા પગ અડાડો, જેમ કે ન અડાડવા જોઈએ. એ પગ અડાડવો જ ન જોઈએ, કારણ કે એક ક્ષેત્રપાલ છે, એક ક્ષેત્રની રક્ષા કરવાવાળા દેવ છે. જે ભૈરવ ક્ષેત્રપાલ છે એ જગ્યાની રક્ષા કરે છે, એનું સંરક્ષણ કરે છે. જ્યારે આપણે યજ્ઞ વિધિ કરી, જ્યારે પૂજન વિધિ કરી, ત્યારે પણ ભૈરવ ક્ષેત્રપાલને દક્ષિણ દિશા તરફ યાદ કરીએ છીએ. જ્યારે આપણે વિધિ કરતા હોય ત્યારે પંચદેવની પૂજા થાય, એમાં સૂર્યદેવને નમસ્કાર થાય, દીપનારાયણ ભગવાનમાં અગ્નિ સ્વરૂપ છે, ભૂમિ તત્વને નમસ્કાર થાય, વાયુ તત્વને નમસ્કાર થાય, આકાશ તત્વને નમસ્કાર થાય, પછી દિશાઓના દેવને વંદન થાય કે સૂર્ય દેવતા પૂર્વ તરફ, ઉત્તર તરફ હનુમાનજી દેવતાને સ્મરણ થાય, નમસ્કાર થાય. એવી જ રીતે દક્ષિણ બાજુ આપણે ભૈરવ ક્ષેત્રપાલને વંદન કરી છે. ગોરભા જ્યારે વિધિ કરાવતા હોય ત્યારે ક્યાંક દક્ષિણ દિશા બાજુ ભૈરવ દાદાને પગે લાગી જાઓ. એ ભૈરવ ક્ષેત્રપાલ છે, જેમને આપણે આમંત્રિત કરી છીએ કે અમે જે આ પૂજા કરી છીએ એ પૂજાની તમે રક્ષા કરો. વિઘ્ન ટાળવાવાળા પહેલા દેવ એટલે ગણપતિ અને બીજા દેવ એટલે ભૈરવ ક્ષેત્રપાલ કળિયુગમાં. કેમ? કારણ કે સતયુગમાં, દ્વાપરમાં અને ત્રેતાયુગમાં મહાન ઋષિઓ જ્યારે હવન કરતા, યજ્ઞ કરતા, ત્યારે રાક્ષસો ઉપરથી ઉડતા આવતા અને હવનની અંદર અપવિત્ર વસ્તુ હોમી દેતા. એનાથી યજ્ઞ કાર્યનો નષ્ટ થતો, એનું ફળ ન મળતું. હવે આ વસ્તુ કળિયુગની અંદર ન થાય, કારણ કે કળિયુગની અંદર તો ઓલરેડી માણસો અધર્મી થઈ જશે. કળિયુગમાં કીધેલું જ છે કે હજી તો આ કળિયુગનું પહેલું ચરણ ચાલે છે, વિક્રમ સંવત ચાલે છે, અને કળિયુગનું અત્યારે પહેલું ચરણ ચાલે છે. શ્વેતવારાહ નામનો કલ્પ ચાલે છે, વૈવસ્વત નામનો અત્યારે મન્વંતર ચાલે છે, અને કળિયુગ ચાલે છે. કળિયુગનું પ્રથમ ચરણ ચાલે છે. જ્યારે આપણે સંકલ્પ કરી ત્યારે આપણે કહી છીએ કે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂલો કે ભારત ખંડે જંબુ દ્વીપે શ્વેતવરાહ કલ્પે સપ્તમે વૈવસ્વતનંતરે અષ્ટમ વિશંતિ યુગે કલિયુગે કલિ પ્રથમ ચરણે. કલિયુગે એટલે કલિયુગના પ્રથમ ચરણમાં આપણે છીએ. જ્યારે બીજા ચરણમાં આવશું, ત્રીજામાં આવશું, ચોથામાં આવશું, એમ પૂજન કાર્ય ધીમે ધીમે નષ્ટ થતું જશે. આ કળિયુગમાં પહેલા ચરણમાં જ પૂજાનું કાર્યનું નષ્ટ થઈ ગયું હોત જો ભૈરવ ક્ષેત્રપાલે આ પૂજાની રક્ષા ન કરી હોત. હવન વખતે ભૈરવ ક્ષેત્રપાલની પૂજા થાય છે એટલે જ યજ્ઞ શાંતિથી થઈ શકે છે. જોકે ઘણા બધા દેવતાઓ એની રક્ષા કરતા હોય, પણ મેઇન દેવતા, મેઇન જે બોડીગાર્ડ હોય, જે રક્ષક દેવ છે એ છે ભૈરવ ક્ષેત્રપાલ, જેની સ્થાપના આપણે લગ્ન વખતે પણ કરી છે. કળિયુગની અંદર તો ઘણા બધા વિઘ્નો આવે. જે કોઈ પણ વ્યક્તિ કળિયુગની અંદર સારું કામ કરવા જાય, હવન કરવા જાય, વિધિ કરવા જાય, ઘણા બધા એમાં અવરોધો ઉત્પન્ન થાય, વિઘ્ન પેદા થાય. કાં તો જીવતા ને કાં તો મરેલા. જીવતાય નડે, એવું નથી કે આત્માઓને આવી રીતે ભૂત પ્રેત પિશાચ જ નડે. રીસાઈ જતા બે સગાવાલા રીસાઈ ગયા હોય, હા એવું થાય તો એ વિઘ્ન જ કહેવાય ને. વિઘ્ન જ કહેવાય. એટલે આવી રીતે જીવતાય વિઘ્ન આવે ઘણી વાર. એ વિઘ્ન ન આવે એના માટે થઈને ભૈરવ ક્ષેત્રપાલને ચારે દિશા બાજુ રક્ષણ આપણે પ્રાર્થના કરી છે, ચારે બાજુથી અમારી રક્ષા કરજો. હવે એ જ ભૈરવ ક્ષેત્રપાલને લગ્ન વખતે આપણે પગ અડાડી છે. તો આ પ્રથા જે છે એ યોગ્ય નથી, અને આ પ્રથાને હટાવવા માટેનો નાનો એવો પ્રયાસ કર્યો છે. પણ આમાં અંગ્રેજોના અને મુગલોની વિચારધારાઓવાળા કેટલાક આપણા હિન્દુઓ જ મારો વિરોધ કરી રહ્યા છે, કે જે લોકો આની વકીલાત કરી રહ્યા છે કે આમાં આ છે ને આમાં તેવું છે ને આમાં શાસ્ત્રના કુતર્ક આપીને, અને ઘણા લોકો તો પર્સનલી ડીએમ કરીને કહે છે કે તમે આ ભાઈની સ્ટોરી શું કામ મૂકો છો, આ ભાઈ તો ખોટું કહે છે, આ ભાઈ તો આમ છે ને તેમ છે. એ પોતે વેદજ્ઞ વ્યક્તિ છે. તો આવા જે ધારાઓ છે, આમાં એક વિચારવું જોઈએ આપણે કે આ આપણે કરી છીએ તો આપણે શું કામ કરી છીએ. બીજી વસ્તુ, બીજી કુપ્રથા એવી છે કે જ્યારે ઘણા સમાજમાં છે, ઘણા સમાજમાં નથી, કે જ્યારે માંડવા વચ્ચે વરરાજો આવવાનો હોય એ પહેલાં દ્વાર પાસે એને આપણા સૌરાષ્ટ્રની અંદર પહેલાં ભોંખે,
સામયું કરીને ભોંખે. હવે ભોંખવા જાય એટલે જે દીકરી હોય, જે કન્યા હોય, એ કન્યા સામી જાય ચાલીને, સામી ચાલીને જાય, હાર હાથમાં લઈને જાય. ઓલા બાજુ વરાજો હાથમાં હાર પકડીને ઊભો હોય. એ વખતે શું કરે? એ વખતે ઊંચા કરે, ખંભે ઊંચા કરે, તેડી લે, હાર નહીં પહેરાવા દે. આ પ્રથાય ખોટી છે. આવું ન થવું જોઈએ. આ શાસ્ત્ર વિરુદ્ધ છે. અને ઊંચા કરવા ખોટી વાત નથી. માત્ર ઊંચા કરવાની સાથે સાથે ગેટ ઉપર હાર પહેરાવો એ ખોટો રિવાજ છે. આ પ્રથાય ન હોવી જોઈએ. કારણ કે તમે જ્યારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિવાહ કરી જ રહ્યા છો તો એ પહેલાં તમે ગંધર્વ વિવાહ શું કામ કરો છો? એકબીજાને હાર તોરા કરવા એટલે ગંધર્વ વિવાહ થયા. જ્યારે વર કન્યા એક વખત ઓલરેડી મેરિડ હોય અને બીજી વખત જ્યારે એના હાર તોરા ફૂલહાર કરે ને, એ વિધિ છે. એવી રીતે વિધિ ન થવી જોઈએ. તો પોખવા જ્યારે આવે દરવાજે એ ગાંધર્વ વિવાહ થયા? ના, પોખવાની જે પ્રથા છે એ ગંધર્વ વિવાહ નથી. એ તો આપણી સિસ્ટમ પ્રમાણે, આપણી પ્રથા પ્રમાણે જે છે એ જ છે. એમાં નજર ઉતારે છે, એમાં ધૂસળ મૂસળ રવાઈ ને ત્રાક, જે પોખણિયા આપણે કહી, એનાથી માથે ફેરવે. ત્યાર પછી 2 લોટના અને 2 રાખના, ઘણી જગ્યાએ 4 રાખના મૂકે, ઘણી જગ્યાએ 4 લોટના મૂકે. એમાં પ્રથા ઘણી જગ્યાએ ફરી જતી હોય. પણ જે આ પ્રથા છે, આમાં નજર ઉતારવાની જે પ્રથા છે એ તો બરાબર જ છે. પણ સામે જે હાર પહેરાવાની પ્રથા છે અને એ તે તમે ફેરા ફરો છો, એ પહેલા જે હાર પહેરાવો છો, આ પ્રથા સાવ ખોટી છે. આ ન થવું જોઈએ. ફેરા ફર્યા બાદ હાર પહેરાવાનો? હા, 100%. મંડપ વચ્ચે જ હાર પહેરાવો જોઈએ. અને એ જ્યારે લગ્ન વિધિ પૂરી થઈ જાય, ચોરીના 4 મંગળ વર્તી લે, પછી જ એકબીજાને હાર પહેરાવે, એ પહેલા ક્યારે હાર ન પહેરાવો જોઈએ. આ પ્રથા સાવ ખોટી છે. બીજું કે જ્યારે ઘણા સમાજની અંદર હું રોકું ખરો કે જ્યારે જવતલ હોમવા માટે ભાઈ આવે તો ભાઈને દીકરી ચાંદલો કરે, કન્યા ચોખા ચોળે, ઓકે છે. ફૂલડાનો આખો તાસ લઈને ફૂલડે તમે વધાઈ નાખો ભાઈને, એ પણ ઓકે છે. ભાઈને રામ રામ કરી લ્યો, મીઠડા લઈ લો, દુખડા લઈ લો, એ પણ ઓકે છે. કદાચ મોટો ભાઈ હોય તેને પગે તમે લાગી લ્યો, એ ઓકે છે. પણ હગા ભાઈને હાર પહેરાવાની શું જરૂર છે? જ્યારે જવતલ હોમવા માટે ભાઈ આવે, ચોરીના વચ્ચે કોઈ દિવસ, એટલે ચોરી મીન્સ કે આપણા સૌરાષ્ટ્રમાં ચોરી કે આમ મંડપ કહીએ આપણે ગુજરાતી ભાષાની અંદર, શુદ્ધ ગુજરાતી જ વાપરશું મોસ્ટ ઓફ, કારણ કે સૌરાષ્ટ્રથી ઘણા લોકો અનઅવેર હશે ભાષાથી. આપણે અહીંયા ખંખોળિયું ખાવાનું કહી, ગુજરાતમાં વડોદરા અમદાવાદમાં કંઈ ખંખોળિયું ખાવું છે કે શું ખાવું છે, એટલે ઘણી વખત ભાષાનો થોડોક, હા, એટલે મોસ્ટ આપણે ગુજરાતી પ્યોર ભાષા વાપરવાનો ટ્રાય કરશું આપણે. કે જ્યારે આપણે ક્યાં હતા, હું ભૂલી ગયો ટોપિક. જ્યારે ભાઈને હાર પહેરાવે. હા, ભાઈને જ્યારે હાર પહેરાવે, એ પ્રથા સાવ ખોટી છે. ચોરીની વચ્ચે, મંડપની વચ્ચે ક્યારેય પણ ભાઈ બહેન એકબીજાને હાર ન પહેરાવી શકે. પછી બીજું, જ્યારે વધાવવા માટે આવે, એકબીજાનો હસ્તમેળાપ થઈ જાય, પછી હાર પહેરાવવા માટે દીકરીઓ આવે. 2 જાન પક્ષ તરફથી આવે ને 2 માંડવા પક્ષ તરફથી આવે. ઘણા સમાજમાં આવો રિવાજ છે. તો એ 2 જાન પક્ષ તરફથી આવે ને, હવે એ સગા ભાઈને હાર પહેરાવશે. ઓલી બાજુ બીજી બેનું હશે, એ બેનને પહેરાવશે, એ તો કંઈ વાંધો નહીં. પણ જે જાનવાળી જે દીકરીઓ હશે, એ સગા ભાઈને હાર પહેરાવશે. આ પ્રથા પણ સાવ ખોટી છે. એકબીજાને હાર ન પહેરાવી શકાય. દુખણા લઈ લો, ચાંદલો કરો, પગે છેલ્લે લાગી લો, અને ફૂલ વધાવો, ફૂલડે વધાવો, 2 કિલો ફૂલડા લઈ આવો, વરસાવો એમની માથે, પણ હાર ન પહેરાવો જોઈએ. એ પ્રથા સાવ ખોટી છે. હાર માત્ર અને માત્ર વર અને કન્યા જ એકબીજાને પહેરાવી શકે લગ્ન વખતે. એ સિવાય કોઈ દિવસ પહેરાવી ન, એ સિવાય કોઈ પણ વ્યક્તિ પહેરાવી ન શકે. આ વસ્તુ બધાને ધ્યાનમાં આવવી જોઈએ, જે અત્યારે નથી આવતી. કોઈ ગોરભાઈ નથી કહેતા, કારણ કે પ્રથા જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલે છે. ગોરભાઈ બિચારા બીવે કે આમાં પ્રથામાં કેવું તો કેવું કેમ, અમારા યજમાન જતા રહેશે, બીજી વાર બોલાવશે નહીં કે આ ગોરભા તો જો કેવું કરે છે. આવું બધું અમારો જે રિવાજ છે એ પ્રમાણે હાલવા નથી દેતા, પ્રથા પ્રમાણે હાલવા નથી દેતા, તો આ ગોરભાને બીજી વખત નથી બોલાવા. એટલે એક પ્રકારે બી કઈ હોય કે અમારા યજમાન તૂટશે. પણ આમ કહેવાય કે બ્રાહ્મણને જો ખબર હોય અને છતાં એ યજમાનને ના કહેતો, એ સૌથી મોટું પાપ છે, એવું કહેવાય છે. પાપ તો છે. હકીકતમાં એને ધર્મની દ્રષ્ટિએ જોવા જાય તો પછી એને શીખવાડવું જ પડે કે ભાઈ આ ખોટી રીત છે અને આ સાચી રીત છે. હવે તમારે નક્કી કરવાનું છે, એટલીસ્ટ કહેવું તો પડે, પછી એના ઉપર છે એને કરવું કે ના કરવું. 100%. અને આ જે વાત છે, આ દરેક ભૂદેવે, દરેક બ્રાહ્મણે પોતાની રીતે અવેરનેસ ફેલાવવી જ જોઈએ. પણ આમાં શું, શાસ્ત્રના તર્ક અને કુતર્ક અને અંદરૂની ખેંચાતાણીની અંદર જ માણસો પાછા નથી પડતા.
હિન્દુ એકબીજાના પગ ખેંચવામાંથી જ પાછળ નથી હટ્યો હજી સુધી. એકબીજાના ટાંટિયા ખેંચવામાં, એકબીજાની વાત ખોટી પાડવામાં, પોતે વિદ્વતા દેખાડવામાં, પોતે વિદ્વાન છે એકબીજા કરતાં એ બતાવવામાંથી જ હિન્દુ પાછળ નથી. એટલા માટે જ આ વસ્તુમાં હિન્દુ પાછળ રહી ગયો છે. સનાતની સંસ્કૃતિને જો આગળ વધારવી હોય અને જાગૃત રાખવી હોય તો કુપ્રથાઓ દૂર કરવી પડશે. આપણા સમાજની અંદર જે ફેલાયેલી છે, પછી ઘણા બધા વિધિ વિધાનની અંદર કેટલીક કુરિવાજ ફેલાયેલા છે, આ બધા કુરિવાજોને, કુપ્રથાઓને દૂર કરવી, અને આ બાબતે ભૂદેવો જ ઇનિશિયેટ ઉપાડવો પડશે. આ બહુ જરૂરી છે. કેમ કે આપણે ભૂદેવ એટલે પૃથ્વી પરના દેવતા, તો એ જ આપણને જો અવેર ના કરે આ વસ્તુથી, કેમ કે બીજા લોકોને તો આ વિષય જ નથી એટલે એને આઈડિયા જ નથી, પણ જે શાસ્ત્ર જાણે છે નથી કહેતા, તો એ સૌથી મોટું મને કહેવાય કે પાપ ગણાય. 100%. અને આમાં તો જે વિપ્ર છે, જે ભૂદેવ છે, જે બ્રાહ્મણ છે, એમની તો એવી વ્યાખ્યા કરવામાં આવી છે કે પૃથ્વી ઉપરના દેવતા છે. આની માટેનો એક મંત્ર છે, જે મંત્રમાં એમ કહેવાય છે કે જે દેવ છે એ પણ બ્રાહ્મણોના મંત્રોના આધીન છે, જેના કારણે ભૂદેવ દેવ ગણાય છે. બ્રાહ્મણ એટલા માટે દેવ ગણાય છે. એમાં કહે છે કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનમ ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીનમ તસ્માત બ્રાહ્મણ દેવતા. એટલા માટે બ્રાહ્મણ દેવતા છે કે દેવાધીનમ જગત સર્વમ, કે આખું જગત જે છે એ દેવના આધીન છે. મંત્રાધીનમ ચ દેવતા, જે મંત્ર છે એ બ્રાહ્મણોના આધીન છે, જે દેવ છે એ મંત્રોના આધીન છે, મંત્ર બ્રાહ્મણોના આધીન છે. એટલા માટે જ બ્રાહ્મણ દેવતા કહેવાય છે. એટલા માટે બ્રાહ્મણોએ પણ આ બાબતમાં આ સાચી વાત કરવી જોઈએ. સમાજમાંથી કેટલીક કુપ્રથાઓ પોતે આગળ આવીને દૂર કરાવડાવવી જોઈએ. પણ બ્રાહ્મણમાં વિરોધ, મને દુઃખી બાબતનું થાય કે સૌથી વધારે નેગેટિવ કમેન્ટ્સ જે હતી બ્રાહ્મણોની જ હતી આમાં, અને એ પણ કર્મકાંડી બ્રાહ્મણોની. ઘણા લોકો જાણતા હતા, ઘણા લોકો નહોતા જાણતા, ઘણા MBBS ડૉક્ટર જેવા હતા, ઘણા લોકો ઝોલાછાપ ડૉક્ટર જેવા હતા, ઘણા રશિયન ડૉક્ટર જેવા હતા. ડૉક્ટરમાં 3 પ્રકાર હોય. ઘણા રશિયામાંથી ડિગ્રી લઈને આવે, ઘણા લોકો MD MBBS સારા સર્જન હોય, અને ઘણા લોકો ગામડામાં જેવી રીતે સાયકલ લઈને નીકળીને જતા હોય એવી રીતે પછી માથું દુખતું હોય તો એ ટીકડી આપવાની, પછી કમરમાં દુખતું હોય તો એ ટીકડી આપવાની. ઘણા લોકો એ પ્રકારના હોય. બ્રાહ્મણોમાં એવા પ્રકાર હોય છે. બરાબર. તમે હમણાં એક વચ્ચે વાત કરી વિવાહના પ્રકારની, તો મેન કેટલા પ્રકાર છે વિવાહના, ગાંધર્વ વિવાહ સિવાય? ગાંધર્વ વિવાહ સિવાય એક દૈવ વિવાહ, કે જેમાં વિવાહની જે વિધિ છે એ ઓછામાં ઓછી તમે ગણો તો 6 થી 8 કલાક ચાલે. આટલું કોઈ પેશન્સ ન રાખી શકે. આ યુગમાં તો ન જ રાખી શકે. આખા લગ્ન કરવાના હોય. હા. બીજું મનુષ્ય વિવાહ, જેની જનરલી 2 થી 2.5 કલાક સુધી વિધિ ચાલે. અને ગાંધર્વ વિવાહ ખાલી એકબીજાને હામાં હારે પહેરાઈ લ્યો, સાઈન કરી નાખો, નીકળો, બસ પૂરું. ઓકે, મેઇનલી 3 પ્રકારના વિવાહ આવે. હા. અને કળિયુગમાં સૌથી વધારે લોકો ગંધર્વ વિવાહ જ પસંદ કરશે. આનાથી 12 પછી રાક્ષસી વિવાહ છે, પણ એની ચર્ચા મારે આજે નથી કરવી, ફેમિલી શો છે. અચ્છા, લિવ ઇન રિલેશનશિપ તમે બરાબર છે. કાંઈ વાંધો નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એને રાક્ષસી વિવાહ કહેવાય. 100%. એટલે જો આ વિવાહ સમજો, મનુષ્ય વિવાહ છે એમાં તમે કીધું 2 થી 3 કલાકની વિધિ હોય, ગાંધર્વમાં સામા, તો આપણા માટે બેસ્ટ કયા? સૌથી સારામાં સારું કહીએ તો દૈવ વિવાહ સૌથી બેસ્ટ, જેમાં વિધિનો આખો સમય. મારા પોતાના જ્યારે વિવાહ થયા 27/5/2023ના દિવસે મારા વિવાહ થયા, અને હું સુરતમાં જ જાન લઈને આવ્યો હતો. મારા સુરતમાં જ લગ્ન થયા છે. એટલે આ વિવાહની વિધિ 10 વાગે ચાલુ થઈ અને 6 વાગ્યા સુધી, એટલે તમે ગણી લો કેટલા કલાક થાય, 2 ને 6 8 કલાક થઈ મિનિમમ. 8 કલાક સુધી વિવાહની વિધિ અને જે પ્રથાઓ ચાલે એ બધું ચાલ્યું હતું. 8 કલાક સુધી મારી પોતાની વિવાહની વિધિ ચાલી હતી. અને જે આમાં તો શું છે કે યથોત્સાહમ દક્ષિણામ દાસ્યત, આવો સંકલ્પ થાય કે આપણી ઈચ્છા અનુસાર, આપણા શક્તિ પ્રમાણે, આપણી શ્રદ્ધા પ્રમાણે ભૂદેવને દક્ષિણા આપી. આપણે જેટલું આપણાથી બેસ્ટ બનતું હતું, જેટલી દક્ષિણા આજ સુધી મને નથી મળી એટલી મેં ભૂદેવને આપી છે, કારણ કે એને પૂરી વિધિ કરાવી. મને બહુ રાજીપો થયો, કારણ કે જે સાચા અર્થમાં વિધિ વિધાન જાણે છે એને પૂરતી દક્ષિણા આપવામાં કોઈ વાંધો નથી. અને આમ તો કહેવાય છે કે બ્રાહ્મણ સારો કેવો કે જે સંતોષી હોય. બ્રાહ્મણ સંતોષી સારો, પણ સમાજ ઉદાર હોય તો.
સમાજ ઉદાર હોય અને જ્યાં દક્ષિણાનું નામ ન પાડવું પડે ત્યાં બ્રાહ્મણ બહુ સારા ઉદાર હોય એવા કે હશે ભાઈ જે તમને યથાશક્તિ યથાભક્તિ જે યોગ્ય લાગે એ દક્ષિણા આપો. પણ સમાજ ઉદાર હોય તો, પણ સમાજ જ લોભી હોય ત્યાં બ્રાહ્મણ ભૂખે મરે. પછી એ વસ્તુ યોગ્ય નથી કે જે બ્રાહ્મણ છે એ આખા જગતની અંદર હિન્દુત્વને આગળ વધારવા માટેનો સૌથી મોટો પાયો બ્રાહ્મણ છે. કારણ કે બ્રાહ્મણની રીચ દરેક ઘર સુધી છે, દરેક ઘર સુધી છે. અને આમાં બ્રાહ્મણોએ અને સાથે સાથે સાધુઓએ પણ ઘણો બધો ભોગ દીધો છે સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે. અને સૌથી મોટી સમાજની વિડંબના એ છે કે આજે બ્રાહ્મણોને પૂરતી દક્ષિણા નથી મળતી એમના કામ માટે. પૂરતી દક્ષિણા નથી મળતી. ઘણા બ્રાહ્મણ હોય તો એ સામેથી કહી દે કે ભાઈ આટલી દક્ષિણા દેવાની, તોય માણસો કહે છે આટલી બધી હોય, આટલી બધી થોડી હોય. આખા વિવાહ અને આખું બધું પૂરું થઈ જાય, લાખોનો ધુમાડો કર્યો હોય, અરે એનો મારાથી કંઈ વિરોધ નથી, પણ કદાચ તમે લાખો રૂપિયા એમાં ખર્ચી નાખ્યા અને હજાર રૂપિયાની પ્લેટય તમે રાખો છો, તમારી શક્તિ પ્રમાણે રાખો, પણ જ્યારે છેલ્લે ભૂદેવને દક્ષિણા દેવાનો આવે ત્યારે લગ્ન ન કરાયો, બહુ ખર્ચો થઈ જાય. હવે ભૂદેવ એક કામ કરો, આટલી અમારી શક્તિ એવી ભક્તિ, આ 501 રૂપિયા માની લેજો, રાજી થઈ જઈજો. આ સૌથી મોટી વિડંબના છે આ સમાજની. ને એમાં હું કહું જ છું કે તમારે જે દક્ષિણા થતી હોય એ મોઢે માગીને લઈ લેજો. કારણ કે આવનારી પેઢી કર્મકાંડ કેમ નથી કરવા માંગતી? આજે બ્રાહ્મણ સમાજનું મોટામાં મોટું નુકસાન એ છે કે આજના સમયમાં કર્મકાંડી બ્રાહ્મણને દીકરી દેતા પહેલા એ લોકો વિચાર કરે છે. જેવી રીતે પટેલનો ધર્મ એટલે કે ખેતી, કણબી, પટેલ તો અટક છે. સાચો શબ્દ જ્ઞાતિનો શબ્દ છે કણબી. તો કણબીનો ધર્મ છે ખેતી, મેઇન કાર્ય છે ખેતી, એક્સપર્ટ છે ખેતીમાં. પણ અત્યારે ખેતીવાળા પટેલને દીકરીઓ મળવી અઘરી છે કે નહીં? તમે પોતે પટેલ છો. 100%. એવી જ રીતે બ્રાહ્મણનું કાર્ય છે કર્મકાંડ, વિધિ વિધાન, જ્યોતિષ, જે સાત્વિક કર્મકાંડના જેટલા પણ કાર્ય છે એ બધા જ કાર્ય બ્રાહ્મણના છે. શિક્ષાનું ક્ષેત્ર બ્રાહ્મણનું છે, વિધિ વિધાન છે, ભાગવત સપ્તાહ છે, કથા છે, હોમ હવન છે, બધું જ્યોતિષથી માંડીને બધું કામ, માર્ગદર્શકથી માંડીને બધું કામ બ્રાહ્મણનું છે. તો એ કાર્ય થકી બ્રાહ્મણ ઉજળો. હવે એ કાર્ય કરતા બ્રાહ્મણને આજ દીકરીના બાપા હોય ને વિચાર કરે ધોતિયાવાળો હોય ને તો નથી દેવી છોકરી. મારા મોઢે સાંભળેલું છે એક વ્યક્તિના મોઢે. અને આ વસ્તુ સૌથી મોટી વિડંબના છે. કારણ કે અત્યારે નવી જનરેશન, નવી પેઢી ધોતિયા નથી પહેરવા માંગતી, કર્મકાંડ નથી કરવા માંગતી. જે લોકો કરે છે ને એને મારા વંદન છે. કારણ કે બહુ જ મોટું આમ કહેવાય ને કે તમે સમાજ માટે બહુ કલ્યાણકારક કામ કરો છો કે જે નવી પેઢી જે કર્મકાંડમાં આવે છે. બાકી ઘણા લોકો આમાં નથી આવવા માંગતા કારણ કે બીક છે કે પહેલાં તો સ્ટેબલ ઇન્કમ નહીં, બીજી વસ્તુ કોઈ દીકરી દેવા તૈયાર નહીં થાય, અને ત્રીજી વસ્તુ કે લોકો બ્રાહ્મણોને થોડાક બેકવર્ડ સમજે છે. કંઈ નહીં આવડતું હોય ને ત્યારે કર્મકાંડ કરતો હોય છે. પણ આ શીખવા હાટું, સંસ્કૃત શીખવા હાટું કેટલી વિહો થાય એની બ્રાહ્મણોને ખબર હોય. એ કેટલા વર્ષો સુધી એ જે ગુરુકુળો જે બનાવ્યા છે, જેમ કે રમેશભાઈ ઓઝાએ બહુ સારું ગુરુકુળ બનાવ્યું છે સાંદીપની પોરબંદરમાં, પછી સોલા ભાગવત છે, કાશીની અંદર છે. કેટલા વર્ષો સુધી આ સંસ્કૃત શીખવું પડે છે. અથવા તો કોઈ ગુરુ હોય તો એ ગુરુની અંડરમાં કેટલા વર્ષ રહેવું પડે, કેટલા આચાર્યોની સાથે સાથે કામ કરવું પડે, કેટલા લોકોના થેલા ઉપાડવા પડે છે, એ મન જાણે છે. કેમ કરીને કર્મકાંડ શીખી શકાય છે. પણ સમાજની આ વિડંબના છે કે આ સમાજ એમને બેકવર્ડ ગણે છે. ન ગણવું જોઈએ. આપણે વાત થઈ કુરિવાજની લગ્નમાં, તો એ સિવાય કોઈ કુરિવાજ છે? ઘણા બધા કુરિવાજ છે. એક્ઝામ્પલ, સૌથી પહેલા જ્યારે સપ્તપદીની 7 સોપારી રાખવામાં આવે છે. હવે આમાં કદાચ ઘણા લોકોના મતાંતર અલગ હશે. સપ્તપદીની 7 સોપારી વખતે 7 વચન અપાવવામાં આવે છે. પણ એ 7 વચનની 7 સોપારીને પગ અડાડવો યોગ્ય નથી. આમાં ઘણા લોકો તર્ક વિતર્ક કરશે કે કદાચ અડાડવો જોઈએ, ઘણા એમ કે નોય અડાડવો જોઈએ. પણ એ વસ્તુ યોગ્ય નથી. એ પવિત્ર વસ્તુ છે, એને પણ પગ ન અડાડાય. ઘણી જગ્યાએ ગામડામાં હું જોઉં છું
કે ઘણી જગ્યાએ ભૂદેવોને નથી બોલાવતા, હાથે જ ગણે બેહાડ દે ને હાથે જ માંડવો નાખી દે. એ જગ્યાએ મેં મારી નજર સામે એક વખત જોયું. હું એઝ એ ગેસ્ટ તરીકે ગયો હતો, બ્રાહ્મણ તરીકે ખરો, પણ એ લોકોએ મને ગેસ્ટ તરીકે માંડવામાં ઇન્વિટેશન આપ્યું હતું, કારણ કે એ યજમાન સાથે આપણે સંબંધ બહુ સારા હતા. એ યજમાને ગણેશ ભગવાન જે બાજોઠ ઉપર બેઠા હતા એ જ બાજોઠ ઉપર વરરાજાને બેહાડ્યો. પાછળ ગણેશ ભગવાન, એ જ બાજોઠ ઉપર વરરાજો બેહી ગયો ગામડાની અંદર. અને પછી વરરાજાને ચાંદલો કીધું, આ શું કરો? એ કે અમારા આવું જ કરે. એને હેઠો ઉતારો, પહેલા તો આમાં સાઈડમાં બેહાડો, જે વિધિ કરી હોય ને સાઈડમાં બેહાડીને કરો. ગણેના બાજોઠ ઉપર વરરાજાને ન બેહાડાય. આ ગામડાની અંદર થાય છે. ભૂદેવોને બોલાવતા નથી, હાથે નાથે ગણે બેહાડ દે, હાથે નાથે માંડવો નાખી લે. ભૂદેવોને ક્યાં ખબર પડે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે? આ તો મારા ધ્યાનમાં અચાનક આવી ગયું. આ વસ્તુ થાય છે. કલાકારો હોય ઘણા ખરા. મેં તમારું એક બીજી એક રીલ જોઈ હતી કે એમાં એક બ્રાહ્મણ હતા, એ કોઈક રાવલ દ્વારા કોઈ વ્યક્તિ હતું, એના દ્વારા કોઈ ખોટું ગાવામાં આવ્યું, માતાજીને ભિક્ષા માંગતા એવું બોલાવવામાં આવ્યા. તો એવા ઘણા મેં જોયેલા છે જેને ઇતિહાસને ખબર નથી હોતી, પણ પછી સ્ટેજ ઉપર ગયા હોય એટલે બોલે નહીં તોય ખરાબ લાગે, તો એ એના અંડરમાં બોલી જાય. તો આ કેટલું યોગ્ય કરાય? સૌથી પહેલાં તો એ વિડીયો બહુ સરસ હતો. કિશોરદાનભાઈ ગઢવી એ મૂળ થાનના વતની છે અને લોક સાહિત્ય અને ચારણી સાહિત્યમાં બહુ મોટું નામ છે એમનું. એક્સપર્ટ વ્યક્તિ એમ કહેવાય કે બહુ મોટા મોટા કલાકારો, કીર્તિદાન ગઢવી જેવા મહાન કલાકારો પણ એમને ફોન કરીને ઘણી વખત સાહિત્ય એમની પાસે માગતા હોય છે, કારણ કે એમની પાસે બહુ સારું કલેક્શન છે. એક વખત હું એમની સાથે બેઠો તો કિશોરદાનભાઈ ઉપર ફોન, કીર્તિદાનભાઈનો ફોન આવ્યો કે તમે આ કંઈક દેવિયાણનું કંઈક સાહિત્ય હતું એ મને આપો. એ બહુ સારા સાહિત્યકાર છે. એમની નજરમાં એક માતાજીના માંડવાની અંદર ગયા હતા ને એમને આ રીતે એક ખોટો છંદ ગવાતો એને જોયો, એટલે જેમાં માતાજીનું અપમાન થતું હતું. તો એ માતાજીનું અપમાન અટકાવવા માટે વચ્ચેથી ઊભા થઈને એમને ટોયકા કે જે તે વ્યક્તિ હોય ઊભા થાવ અને એ ફરીથી ગાઓ. તેની વ્યક્તિએ ટ્વિસ્ટ કરીને ગાયું. એ વિડીયો છે હજી મારામાં. તો આવી રીતે ઘણા લોકો ઇતિહાસ ન જાણવા છતાં પણ, એવું નથી કે ખાલી શાસ્ત્રની ચર્ચા થાય છે, આમાં ઇતિહાસને પણ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે માતાજીની છબીને, ભગવાનની છબીને ધૂમિલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે સમાજમાં ઘણા લોકો દ્વારા. એ પછી કદાચ પોતાની ઇમેજ વધારે સારી કરવા માટે પણ થઈ શકે અને કોઈ એક ગ્રુપનો પ્રોપોગન્ડા પણ હોઈ શકે કે જેમની ફંડિંગ દ્વારા કદાચ આ વસ્તુ થતી હોય. ઘણા લોકો પોતાનું ઊંચું દેખાડવા માટે કે પોતાના ભગવાન માતાજીને ઊંચા દેખાડવા માટે બીજા ભગવાન માતાજીની ઇમેજ ખરાબ કરતા હોય, એમને ખરાબ ખોટા કહેતા હોય. એ તો આંતરિક વિવાદ જ થઈ ગયો ને. 100%. અને આંતરિક વિવાદ થાય એટલે સમાજ તૂટે. અને એનું આપણે પહેલાથી જોઈએ તો સમાજ તૂટવાના કારણે જ આપણે ગુલામ હતા. અને મેં સાંભળેલું છે, રાજીવ દીક્ષિત વિડીયો હું ઘણા બધા જોતો, તો એણે એક ડિસ્ક્રાઇબ કર્યું કે જ્યારે ભારતમાં આવ્યા ને ત્યારે ભારતમાં 7,32,000 ગુરુકુળ એક્ટિવ હતા. અને આ બધા કે વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા હતી, આને આ ભણવા ના દેતા. તો એ જોયું કે એ જે સ્કોલર હતા, એને એક જેટલી નામ તો મને યાદ નથી, પણ એને સ્કોલરે ચેક કર્યું ગુરુકુળમાં જઈને, તો ત્યાં શિક્ષક સહિત બધા જ લોકો ભણતા. અને કહેવાય કે ભારતની જીડીપી, ટોટલ વિશ્વની જીડીપીના 33% ભારતનો હિસ્સો હતો. અને આ હિસ્સો ક્યારે હોય? જ્યારે આખો સમાજ, બધો જ સમાજ, એમ નહીં કે ખાલી બ્રાહ્મણો કોન્ટ્રીબ્યુશન કરે, ખાલી કણબી કોન્ટ્રીબ્યુશન કરે કે ક્ષત્રિય, બધા જ સમાજ જ્યારે કોન્ટ્રીબ્યુશન કરે ને ત્યારે એ લેવલે જીડીપી પોગે ને ત્યારે સોનાની ચીડિયા કહેવાય. તો આ જે ટ્વિસ્ટ કરીને આપણા ઇતિહાસને દર્શાવવામાં આવે છે, તો આ કાર્ય હજી પણ થઈ રહ્યું છે. કે નેરેટિવ બિલ્ડિંગ કહેવાય કે આ જે સમય છે 2020થી લઈ અને 2030 સુધીનું એક પ્યોર નેરેટિવ બિલ્ડિંગનો છે કે તમે તમારા કલાના ક્ષેત્રમાં હોય, જેમ કે તમે બોલિવૂડના મૂવી જ લઈ લો, ઘણા બધા મૂવીમાં હીરો હોય અને અધર દેખાડ્યો હોય, પછી વિલન હોય અને તિલકધારી દેખાડ્યો હોય છે. અને આવી રીતે ઘણા મૂવીની અંદર પણ આ વસ્તુ જોવા મળે છે બોલિવૂડમાં. ખાસ કરીને 70ના દાયકા પછી જે અંડરવર્લ્ડનું ઇન્ફ્લુઅન્સ બોલિવૂડમાં આવ્યું ત્યાર પછી આ વસ્તુ થોડી વધી છે. અને સમાજની અંદર પણ કેટલાક ગ્રુપ એક્ટિવ થયા છે કે જે સનાતન સંસ્કૃતિ ઉપર સતત પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એ ગ્રુપ એટલા હદ સુધી એક્ટિવ છે કે નાના નાના ગામડાઓની અંદર ખાસ કરીને જે લોકો ગરીબ હોય છે,
પીડિત હોય છે, શોષિત વર્ગ હોય છે, એ શોષિત વર્ગના એરિયાની અંદર કોઈ મરણું થાય, કોઈ વ્યક્તિ ગુજરી જાય, કોઈ દેહાંત પામે, તો એ જગ્યાએ સ્પેશિયલી ત્યાં જિલ્લાના નિયર બાય મિશનરી સેન્ટરમાંથી એ ફાધર આવે, એ જે કોઈ નન હોય એ આવે, આવીને એમને સાંત્વના આપે, એક નાનું એવું કવર આપે અને થોડા ઘણા જે ચાવલના જે બોરા હોય એ આપે, અને પછી એમને કહે કે જે કંઈ કામકાજ હોય અમને કહેજો. તમારા છોકરાના શિક્ષણ માટે કદાચ હોય તો અહીંયા સેન્ટ મેરી સ્કૂલ બહુ નિયર બાય છે, ત્યાં તમારા છોકરાનું એજ્યુકેશન ફ્રીમાં થઈ જશે, અને એવી સાંત્વના સારી સારી આપે. અને આ વસ્તુ દરેક લેવલ ઉપર અત્યારે થઈ રહી છે. જેમાં ગુજરાતની અંદર જો વાત કરી તો ગુજરાતની અંદર ડાંગ જિલ્લાથી આની શરૂઆત થઈ. દાહોદ, પંચમહાલ, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણાથી માંડીને આખો જે આ પટ્ટો છે, દાહોદ, ગોધરાથી માંડીને, એ આખા પટ્ટાની અંદર અત્યારે સૌથી વધારે આવા ગ્રુપ એક્ટિવ છે કે જે ધર્મથી ભટકાવાનું કાર્ય કરે છે. અને આમાંય તે એક ગ્રુપ સૌરાષ્ટ્રમાં એક્ટિવ છે, જે મિશનરી ગ્રુપ તો છે જ, પણ એના સિવાયનું એક ગ્રુપ છે કે જે રામનું નામ લઈને ધર્મ પરિવર્તન કરાવડાવે છે. આ બહુ ચોંકાવનારી વસ્તુ છે કે એ રામ, એક વખત આવી રીતે એક કાર્યક્રમ થતો હતો અમારી સોસાયટીની અંદર. એ સોસાયટીની અંદર રામ નામી કાર્યક્રમ હતો, આત્મારામ ને દયારામ ને કંઈક કહેતા હતા. એટલે પછી મને થોડોક રસ જાગ્યો કે આ શું એક રામ ભગવાનનું કંઈક કથા થતી હશે. એટલે હું ગયો, હું જઈને બેઠો, એટલે બીજા 5 જણા બીજા જઈને બેઠા કે ગોરભા બેઠા છે, હાલો આપણે સાંભળી. તે બેઠા અને પછી એમને ચર્ચા ચાલુ કરી કે આ છે, તે છે, પેલું છે, ઉપર 7 સ્વર્ગ છે, નીચે 7 પાતાળ છે, બધું ઓકે છે. આ બધું જે કીધું એ બધું શાસ્ત્રના અકોર્ડિંગ છે. પછી એમને પોતાનું ટ્વિસ્ટ કરીને પોતાનું ભાષણ કરવાનું ચાલુ કર્યું, જે એમને રટાયું નોલેજ છે. એમને કીધું કે તમે જે રામને માનો છો એ રામ નથી, આપણા જે રામ છે એ જુદા છે. આપણા જે રામ છે એ સૌથી ઉપર છે. તમે શિવને પૂજશો તો તમે કૈલાસમાં જશો, તમે જો વિષ્ણુને પૂજશો તો વૈકુંઠમાં જશો, તમે બ્રહ્માને પૂજશો તો તમે બ્રહ્મલોકમાં જશો, બ્રહ્મપુરીમાં જશો. પણ તમે એ અમારા જે રામ છે, પરમ ગુરુ છે, એમને તમે પૂજશો તો બીજી વખત તમારે જન્મ નહીં લેવો પડે. પછી આ વસ્તુ થઈ એટલે મેં મુદ્દો અપોઝ કર્યો, હાથ ઊંચો કર્યો, એ લોકોએ મને ઇગ્નોર કર્યો. પછી આખી સોસાયટીમાંથી હું એક ભલે અડખામ ન થઉં, થઈ જ જવું છે. કારણ કે એમની સાથે એ બેન જે આગળ કરેલા હતા, એ બેનને જે સ્પીચ આપતા હતા, એમની પાછળ ઘણા બધા પાવરફુલ લોકો હતા, ઘણા બધા લોકો, નામાંકિત હસ્તી હતી. એટલે એ બધા હતા. ભલે મેં કીધું આજ તો આંખે થવું પડે, થવું છે, પણ ભગવાન રામનું જે અપમાન અહીંયા થઈ રહ્યું છે એ નહીં સહન થાય. એટલે હું ઊભો થયો એટલે એક વસ્તુ બાબતે હું બચી ગયો કે મેં ધોતી કુર્તા પહેરેલા હતા, નકર તો ધક્કો મારીને કાઢી મૂકે, નીકળાય નહીં અહીંયાથી. એટલે ઊભો થઈને મેં અપોઝ કર્યો. મેં કીધું તમે આ જે વાત કરી રહ્યા છો, આ કયા રામની વાત કરી રહ્યા છો? અયોધ્યાવાળા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની વાત કરી રહ્યા છો કે આ રામ કંઈક બીજા છે? કે ના, આ રામ બીજા છે. કયા? એ કે અમારા કે સંત રામપાલ છે, એ અમારા મેઇન ગુરુ છે, અને એ જ આ કબીરની વાણી છે, એના ઉપર અમારું હાલે છે. મેં કીધું તમારા શાસ્ત્ર પુરાણની અંદર આવી કોઈ વસ્તુ હોય, તમારા પુસ્તકોની અંદર આનો કોઈ રેફરન્સ હોય તો મને બતાવો. હું બ્રાહ્મણ છું, હું આ બાબતમાં અભ્યાસ કરેલો છે, મને ન સમજાવશો. મારી પાસે બધું પડ્યું છે સાહિત્ય, તમે મારા ઘરે આવો, આનું રેફરન્સ બતાવો કે આ વસ્તુ ક્યાં લખી છે કે તમારા ગુરુ સૌથી ઉપર છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા નીચે છે. અને તમે એમ કહેતા હતા કે 7 સ્વર્ગ છે, 7 પાતાળ છે, એના નામ તો બોલો. નામ આવડે છે તમને? કે ના, અમને જે શીખવાડ્યું છે એ આવડે છે. હું બોલી જાઉં તમારી સામે કે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, બોલો સ્વર્ગના નામ, બોલો પાતાળના નામ. મને નથી આવડતા. બરાબર છે. હવે આ એરિયાની અંદર તમારે પ્રોગ્રામ કરવાનો નથી. અહીંયા ક્યાંય દેખાતા નહીં તમે બીજી વખત, નકર આ બધું જે કંઈ છે ને તોડી નાખીશ, ભલે મારે જેલમાં જવું પડે. બીજા દિવસે આ વસ્તુ થઈ એટલે વાત ફેલાણી. એટલે અમારા ગામની અંદર બજરંગ દળના કાર્યકર્તાઓ છે, યુવા કાર્યકર્તાઓ. એમાં પ્રમુખ છે સત્યપાલસિંહ. એ સત્યપાલસિંહ અને એમના 5-6 મિત્રો જે છે, બહુ સારા લોકો છે અને ધર્મ બાબતે બહુ કામ કરે છે. એ લોકો મારા ઘરે આવ્યા અને ઘરે આવીને મને સમર્થન આપ્યું કે તમે એક કામ કરજો, જ્યારે પણ આ લોકોના કાર્યક્રમ થાય અમને કહીજો, અમે તમારી હારે ઊભા છીએ. અમે બાહુબળથી બાજી શકશું, પણ અમે તર્ક અને શાસ્ત્ર બાબતે નહીં બાજી શકી. તર્ક અને શાસ્ત્ર બાબતે તમે લડી લેજો, તમને કોઈ હાથ અડાડે તો કહીજો.
એટલે ટીમ કોર્ડિનેશન અહીંયા બ્રાહ્મણ ક્ષત્રિયનો બન્યો. એટલે કહેવાય ને પહેલેથી જે આ ટીમ કોર્ડિનેશન ચાલે છે કે જે વસ્તુ છે જે વર્ણ વ્યવસ્થા પ્રમાણે એ પ્રમાણે કામ થાય ને તો આમાં ઘણું બધું થઈ જાય. પણ આપણે એવી રીતે જ હતું ને, વર્ણ વ્યવસ્થા એક બોડી જેવું છે, બધાનું કામ અલગ અલગ, માથાનું કામ અલગ છે, હાથનું કામ અલગ છે, પગનું કામ અલગ છે. હવે આપણે એવી રીતે કહીએ કે ભાઈ મારે હાથ તો કાંઈ કરતા જ નથી, હાથનું કાંઈ કામ જ નથી ને હાથ કાપી નાખ્યું, તો એ વ્યાજબી ના કહેવાય. જેનું કામ જેને છે એ જ કામ એને કરવાનું છે. એવી રીતે જ વર્ણ વ્યવસ્થામાં હતું. જે ક્ષત્રિય છે એનું કામ હતું કે લોકોની રક્ષા કરવાનું, બ્રાહ્મણનું કામ હતું ધર્મનો પ્રચાર કરવાનું, વૈશ્યનું કામ હતું લોકોને ખાવાનું, શૂદ્રનું કામ હતું સેવા કરવાની અને નવી નવી આર્કિટેક્ચરની વસ્તુઓ બનાવવાની. તો આ એક વર્ણ વ્યવસ્થા વિખાઈ ગઈ, એનું કારણ મેં શું કહું છું? આ જે વર્ણ વ્યવસ્થા છે લોકો એનું ઘણીવાર પ્રમાણ માગતા હોય છે કે આ પહેલેથી હતું. એનું પ્રૂફ શું છે? તો રુદ્રાષ્ટાધ્યાયની અંદર, આપણા વેદની અંદર એક રુદ્રાષ્ટાધ્યાય છે કે રુદ્રીના 8 અધ્યાય કે જેને રુદ્રાભિષેક કહેવામાં આવે છે. એ રુદ્રાષ્ટાધ્યાયના બીજા અધ્યાયની અંદર આ શ્લોક છે, આ મંત્ર છે કે જે મંત્ર છે હરિ ઓમ મહા બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુરાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય જદવૈશ્ય પદવ્યાગુશુદ્રો અજાયત. વિરાટ પુરુષના મુખમાંથી બ્રાહ્મણ, બાહુમાંથી ક્ષત્રિય, ઉરમાં ડેફિનેશન લોકો અલગ કરે છે, ઘણા હૃદય કહે છે, ઘણા પેટ કહે છે, પણ આપણે એ વિવાદ ઉપર નહીં જઈ. જો કે પેટ જ બરાબર છે. અને પદવ્યાગુશુદ્રો અજાયત. આ 4 વર્ણનું કામ અલગ અલગ રીતે ડિવાઈડ થઈ ગયું. હવે વર્ણ નક્કી કઈ રીતે થતા? તો કર્મ પ્રમાણે, નહીં કે જન્મ પ્રમાણે. જે વ્યક્તિ વેપાર કરે છે એ વશ્ય છે, જે લોકો ખેતી કરે છે વશ્ય છે, જે લોકો સેવા કરે છે વશ્ય છે, જે લોકો સેવા કરે છે શૂદ્ર છે, જે લોકો મનોરંજન કરે છે એ પણ શૂદ્ર છે. મનોરંજન પણ શૂદ્રનું કાર્ય છે. કોઈ અભિનેતા હોય, કોઈ એક્ટર હોય, કોઈ એક્ટ્રેસ હોય, કોઈ સિંગર હોય, કોઈ ડાન્સર હોય, એ શૂદ્ર છે. શૂદ્ર એટલે કોઈ ખરાબ વસ્તુ નથી. બ્રાહ્મણમાં 4 કેટેગરી, ક્ષત્રિયમાં 4 કેટેગરી, વશ્યમાં 4 કેટેગરી અને શૂદ્રમાં 4 કેટેગરી છે. એમાં પણ અલગ અલગ કેટેગરી છે, અલગ અલગ કાર્ય, અલગ અલગ વ્યવસ્થા અને અલગ અલગ એમને જવાબદારી સોંપવામાં આવતી, દાયિત્વ સોંપવામાં આવતા. જે સૌથી બુદ્ધિશાળી બ્રાહ્મણ, જેનામાં બધું જ નોલેજ હતું, એ આચાર્ય પુરોહિત સૌથી ઉપર, જેને કથાથી માંડીને, યજ્ઞ હવનથી માંડીને, જ્યોતિષથી માંડીને, શિક્ષાથી માંડીને દરેક પ્રકારનું નોલેજ હતું, એ શિક્ષક બનતા સૌથી ઉપર. એનાથી એક લેવલ નીચે કે જેનામાં બધું જ્ઞાન હતું પણ આમાંથી કોઈ એક વસ્તુ નહોતી, જે મેં હમણાં વાત કરી, તો એ એક લેવલ નીચે એ કર્મકાંડી બ્રાહ્મણ. એનાથી એક લેવલ નીચે એટલે કે જેનામાં એટલું બધું નોલેજ નથી, ખાલી જ્યોતિષનું નોલેજ છે, એ જોશી. એટલે એને આખું એક અલગ જ કાર્ય આપી દેવામાં આવે. અને એનાથી નીચે એટલે 4, એમ આમ નીચે ન કહી શકાય પણ 4 પ્રકાર કહી શકાય. 1 2 3 4 4 પ્રકાર. એટલે ચોથો પ્રકાર એટલે જેનામાં જ્યોતિષનું નોલેજ નથી, જેનામાં કર્મકાંડનું નોલેજ નથી, જેનામાં વિદ્યાભ્યાસ આપવાનું નોલેજ નથી, એ છેલ્લે મંદિરની અંદર પૂજારી તરીકે કામ કરે, સેવા કરે, મંદિરની સેવા પૂજા કરે, ભગવાનના વાઘા બદલે, ભગવાનનું જે સેવા પૂજા નિત્ય કામ હોય, ભોગ ધરાવથી માંડીને બધું કામ એ કરે. એવી જ રીતે શૂદ્રમાં પણ 4 કેટેગરી છે. શૂદ્ર એટલે કોઈ ખરાબ વસ્તુ નથી. પગ કાપી નાખો તો માણા ક્યાં જાય? માણા કઈ ન કરી શકે. હાથ કાપી નાખો તમે કીધું તોય ન જીવી શકે માણા. પેટ કાપી નાખો તોય ન જીવી શકે. જીભ કાપી નાખો તોય માણસ કઈ બોલી ન શકે. બધા અંગ જરૂરી છે અને બધું જ સરખું જ છે. આ તો માણસોએ ભાગ પાડ્યા છે કે તમે ઊંચા ને તમે નીચા, બાકી બધું હરખું છે. જો ભગવાને ઊંચા નીચા કર્યું હોત કે આ ઉચ્ચ જાતિનું, આ નીચ જાતિનું, તો ભગવાન શ્રી રામે, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે સબરીના એઠા બોર ન ખાતા હોત. કેત ને આ તો શિડ્યુલ ટ્રાઇબ છે. લોકો ઘણીવાર કે ને આ શિડ્યુલ ટ્રાઇબ. હવે એ શિડ્યુલ ટ્રાઇબ હતા, એ આદિવાસી હતા. જો માણસો એમ કહેતા હોય કે આદિવાસી આમ ને તેમ ને, એ વસ્તુ હાવ ખોટી છે. અને એવી જ રીતે આદિવાસી સબરીને ત્યાંથી એને એઠા બોર ભગવાને ખાધા. બીજી વસ્તુ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા, બાળ લીલાની અંદર બધા એને ના પાડતા, આ જે સ્ત્રી છે આ અછૂત છે, આને ત્યાં ન લઈ જતા. ભગવાન કૃષ્ણ પોતે ત્યાં ગયા ને આ જઈને એ જ્યાં ફળ વેચવા આવતી હતી ત્યાં એની ખોળામાં બેઠા
અને એના હાથે એને ભોજન કર્યું, એના હાથે એને ફળ ખાધું. જો ભગવાને પોતે એ સ્ત્રીને અછૂત માની હોત તો એના હાથે ક્યારેય ભોજન ન કરત. ભગવાને ભેદ નથી કર્યો, આ માણા બધા ભેદ કરે છે. અને હું તો બધાને મોઢે કહું છું કે તમે બધા ભેદ કરો છો. હું તો ઘણા લોકોને મોઢે કહી દઉં કે તમે બધા જે ભેદ કરો છો, ઊંચી જાતિ ને નીચી જાતિ કરો છો, તો એક વસ્તુ તમે વિચારો કે કોઈ વ્યક્તિ જે શેરી વાળવા માટે આવ્યો છે, બિચારો સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. હવે એ વ્યક્તિને તમારે પાણી પીવડાવવું હોય તો તમે પાણીનો ડબલું લ્યો, લોટોય ન લે, ડબલું લે અને ડબલું લઈને ઉપરથી આમ પીવડાવે, ઉપરથી રેડે અને બિચારો ગરીબ માણા પીવે. હવે એ સેમ કાસ્ટનો વ્યક્તિ જ્યારે સરકારી અધિકારી બની જાય, પોલીસ અધિકારી બની જાય, કોઈ સારા પદ ઉપર ગામની અંદર ટ્રાન્સફર થાય, તો તમે તમારા ફાર્મ હાઉસમાં લઈ જઈને ન ખાવાની વસ્તુ ખાવ છો, ન પીવાની વસ્તુ પીવો છો, એમની હારે બેહીન, તો ત્યાં તમને કોઈ દૂષણ નથી નડતું? આ સેમ જાતિનો છે, ઓલોય સેમ જાત. આ બિચારો ગરીબ છે, ઓલો પાવર વાળો વ્યક્તિ છે, એની પાસે સત્તા છે, તો તમે અહીંયા ભેદ રાખો છો, ત્યાં ભેદ કેમ નથી રાખતા? આ મોટામાં મોટો પ્રશ્ન છે. જો ભેદ રાખો બે જગ્યાએ રાખો, નકર હાવ ન રાખો, હાવ કાઢી નાખો ભેદ. આપણી વિડંબના સૌથી મોટી એ છે કે મોટા મોટા કોમ્પ્લેક્સની અંદર, તાલુકાના સેન્ટરમાં કે ગામડા લેવલ ઉપર જ્યારે મોટા મોટા કોમ્પ્લેક્સ બને, ત્યારે મારા એક મિત્રએ મને બહુ દુઃખથી એક વાત કીધી કે અમે હિન્દુ રહ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ છે. મેં કીધું કેમ? કે હમણાં આપણા ગામની અંદર એક સરસ મજાની દુકાનો બની, તો એ દુકાનની અંદર અમારે એક નાની એવી દુકાન લેવી હતી ભાડા ઉપર, ને વેચાતી કે તો વેચાતી લેવી હતી, પણ અમને એ દુકાન ન આપી કારણ કે અમારી જાતિના લીધે. અને એ જ જગ્યાએ આ વ્યક્તિને, જે અલગ ધર્મનો વ્યક્તિ છે, એને એ દુકાન હાવ વેચાતી દઈ દીધી, એ સસ્તા ભાવે. અમે જે માગતા હતા એના કરતાં ₹1,00,000 સસ્તામાં દઈ દીધી. અમે જો બદલાઈ ગયા હોત, અમે જો એ થઈ ગયા હોત, તો અમને એ દુકાન મળી જાત. અમારી હારે તમે બેસીને ખાવાનું ખાત, અમારી હારે તમે સંબંધ રાખત, અમારા તમે ઘરે આવત. અમે જો કન્વર્ટ થઈ ગયા હોત તો. અમે કન્વર્ટ ન થયા, શું અમારી ભૂલ છે? જે વ્યક્તિ કિશનલાલના બાપા મગનલાલ, એમનો છોકરો જે થાય, હવે રમેશ હોય, રમેશનો છોકરો વિલ્સન, અટક તો એ જ રહેવાની છે, સોલંકી. હવે જે વ્યક્તિ કન્વર્ટ થઈ ગયો એને ભલે નામ બદલી નાખ્યું, પણ અટકનું એફિડેવિટ તો કરાવવી પડશે. હવે જે વ્યક્તિ કન્વર્ટ થઈ ગયો છે, એ વ્યક્તિ સાથે માણસો ભેદ નહીં રાખે, પણ જે વ્યક્તિ કન્વર્ટ નથી થયો ને ભગવાન માતાજીમાં હજી શ્રદ્ધા રાખીને બેઠો છે, એ વ્યક્તિ આ લોકો ભેદ રાખશે કે આ વ્યક્તિને ઘરનું પાણી ન પીવાય. કાં ભાઈ, તમે ભેદ શેના માટે રાખો છો? શું એના હાટું થઈને રાખો છો કે નોનવેજ ખાય છે? અત્યારે તો ઘણા નોનવેજ ખાય છે, ઘણા લોકો, બધા વર્ણની અંદર, બધી જ્ઞાતિની અંદર ઘણા ખરા લોકો નોનવેજ ખાતા હોય છે. 100માંથી એકાદો એવો કેસ બને કે આ નોનવેજ ખવાતું હોય, યા ન ખાવાની વસ્તુ ખવાતી હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, તો ત્યાં તમને ભેદ નથી નડતો. અહીંયા ભેદ નડે છે. ઈંડાને પછી નોનવેજ નથી ગણતા ઘણા તો. હા, આ સૌથી છે ને મોટું મિથ છે કે ઈંડાને નોનવેજ નથી ગણતા. શાસ્ત્રમાં લખેલું છે કે ઈંડાને ખાવું એટલે કોઈ માતાના ભ્રૂણની અંદરથી બાળક કાઢીને તાવડા ઉપર શેકીને મીઠું મરચું ભભરાવીને ખાવા બરોબર પાપ લાગે. કારણ કે એ જે ઈંડું છે એમાંથી ભવિષ્યમાં એક બચ્ચું નીકળશે. ભલે એને પછી ભલે ઘણા લોકો એને લેબ ગ્રોન કે, ઘણા લોકો એમ કે ગાયનું દૂધ કેમ પીવો છો, એ સેમ જ વસ્તુ છે. પણ ભલા માણા, કઈ વસ્તુ ક્યાંથી નીકળે છે એ તો તમે જુઓ, કઈ વસ્તુ શેમાંથી બને છે એ તો તમે જુઓ. દૂધમાંથી કોઈ વાછડાનું ઉત્પન્ન નથી થતું. એટલે આ વસ્તુ છે ને, લોકો સગવડીયો ધર્મ બનાવી નાખ્યો આમાં, કે આનું આમ થાય ને તો આનું આમ કરાય ને આ ખવાય, આમાં વાંધો નહીં. ઘણા તો એવા નોન વેજીટેરિયન હોય કે એમ કે અમે શનિવારે ને મંગળવારે નથી ખાતા, કાં તો એમ કે અમે નવરાત્રી ઉપર નથી ખાતા, અમે શિવરાત્રી ઉપર નથી ખાતા, અમે શ્રાવણ મહિના. તોય તમને જીવની હત્યાનું તો પાપ લાગી જ ગયું છે, કારણ કે તમારું પેટ નથી, સ્મશાન ઘાટ છે. તમારા પેટની અંદર જે અગ્નિ છે, જઠર અગ્નિ જેને કહેવાય, તો એ જઠર અગ્નિ છે જ નહીં, સ્મશાનનો જ ઉત્પન્ન થયેલો અગ્નિ છે, ને તમે એની અંદર મૃતદેહને નાખી રહ્યા છો. હવે જે ક્રુઆલિટી તમે
એ જાનવર સાથે કરી એ જ સેમ ક્રુઆલિટી તમારે માનસિક તણાવમાં ભોગવવી પડશે. શાસ્ત્રમાં આનું પ્રમાણ છે કે કદાચ ઘરના લેડીઝ ભોજન બનાવતા હોય અને ભોજન બનાવતી વખતે ભગવાનનું નામ લેતા હોય તો એ ભગવાનનું નામ જે લેતા હોય ને એ વખતે જે એની અંદર જે એનર્જી છે એ ટ્રાન્સમિટ થાય અને એ ખાય ને એટલે અન્નનો ઓડકાર આવે. અન્ન તેવો ઓડકાર. પણ એ જ જગ્યાએ અત્યારે ટીવીની અંદર એવી સિરિયલો ચાલુ હોય કે મગજનું દહીં કરી નાખે. અલગ અલગ વસ્તુ હાહુ વહુને ગાળું દેતી હોય, વહુ હાહુને ગાળું દેતી હોય, દેરાણી જેઠાણી એકબીજાને બાંધતી હોય. અહીંયા આના મગજમાં એમ થતું હોય કે આ બિચારા કેટલા દુઃખી છે અને પછી એને પાછું પોતાના મનમાં પાછું ઇન્ફ્લુઅન્સ થવા માંડે કે આ ખરાબ છે ને આ ખરાબ છે ને પછી એ મગજમાં ગાળું દેતા પછી રોટલી બનાવે. એ રોટલી ખાય પણ બાજવાનું જ થાય, બીજું કંઈ ન થાય. જેવો અનો એવો ઓડકાર. તમે કર્મકાંડ કરો છો, સાથે એસ્ટ્રોલોજી ઘણું જાણો છો. અંકશાસ્ત્ર શું છે? અંકશાસ્ત્ર જે છે એ ન્યુમરોલોજી કહેવાય છે ઇંગ્લિશમાં. જે ઇંગ્લિશની અંદર. અને અંગ્રેજો ભારતની અંદરથી અંકશાસ્ત્ર ચોરી ગયા અને પોતાનું નામ દઈ દીધું ન્યુમરોલોજી. ન્યુમરોલોજીમાં બે પદ્ધતિ, એક પાયથાગોરસ અને એક શેલ્ડિન. પાયથાગોરસ નામના એક બહુ મોટા ગણિતજ્ઞ હતા જેણે ABCD પ્રમાણે આખા એના ન્યુમરિક આલ્ફાબેટ કાઢ્યા અને એની અંદરથી જે અંક આવતા હતા જેમ કે A=1, B=2, પણ આ ગણિત આ રીતે ચાલતું નથી. એટલે શેલ્ડીને આપણા શાસ્ત્ર પુરાણોમાંથી ભૃગુ સંહિતામાંથી આ આખું ગણિત એક્સ્ટ્રેક્ટ કરીને, ભૃગુ સંહિતા ઓરિજિનલ હજી આપણી પાસે કોઈની પાસે છે જ નહીં, એ ઇંગ્લેન્ડની અંદર જ હજી પડી છે. અને એ ઓરિજિનલ ભૃગુ સંહિતામાંથી ન્યુમરોલોજીનો આખો કોન્સેપ્ટ જે છે એને આખો જાગૃત કર્યો અને એ પ્રમાણે દુનિયાને એને આપ્યું. આ વસ્તુ ચોરાયેલી છે જે આપણી પાસે આવે છે, આપણી વસ્તુ આપણને આ લોકો આપે છે ન્યુમરોલોજી તરીકે. બાકી અંકશાસ્ત્રનો પ્રભાવ માણસના જીવન ઉપર ખૂબ પડે છે. અંકશાસ્ત્ર એવી વસ્તુ છે કે ધારો કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ, એના જન્મ તારીખની અંદર 3 પ્રકારના નંબર નીકળે. આપણે 0 થી 9 સુધીના લઈ લો ને એક્ઝામ્પલ તરીકે. જેમ કે 0 અંકનો તો કોઈ સ્વામી નથી. 1 અંક જે છે એ 1 અંકનો સ્વામી છે સૂર્ય, 2 નો ચંદ્ર, 3 નો ગુરુ, 4 નો રાહુ, 5 નો બુધ, 6 નો શુક્ર, 7 નો કેતુ, 8 નો શનિ અને 9 નો મંગળ. આવી રીતે 9 ગ્રહો ઉપરથી 9 નંબર આવ્યા. હવે આ વસ્તુનો પ્રભાવ દુનિયા ઉપર કેવી રીતે પડે છે તો નંબર ઇઝ એવરીથિંગ. નંબર જ કળિયુગમાં સર્વસ્વ છે. નંબરનો પ્રભાવ બધા ઉપર પડે. જે માનતા હોય એના ઉપર પડે, ન માનતા હોય એના ઉપર પડે. કારણ કે બેંક ખાતામાં ખાલી નંબર જ છે, એના ઉપરથી જ આપણને પૈસા મળશે. એ નંબરમાં એકાદું મીંડું ઓછું થઈ જશે તોય ઘણો બધો ફેર પડી જશે. એટલા માટે નંબર ઇઝ એવરીથિંગ. માણસના ઉપર નંબરનો પ્રભાવ બહુ વધારે પડે. આ અગાઉ મેં ઘણા બધા પ્રિડિક્શન કરેલા કે જેમાં હું ઇન્સ્ટાગ્રામની અંદર 2015થી એક્ટિવ છું, પણ ફેસબુકની અંદર હું 2014થી એક્ટિવ હતો. એ 2014માં જે મારું જૂનું અકાઉન્ટ હતું એની અંદર આખા વર્ષની થવાવાળી ઘટનાઓ હું ઓલરેડી 31 ડિસેમ્બર એ જે વર્ષ હોય એ વખતે એને આવનારી ભવિષ્યવાણી હું કરી નાખતો. 2024 હોય તો 2023 ડિસેમ્બર 2023 પ્રિડિક્શન કરો. હા, આ વર્ષે પણ મેં એક ભવિષ્યવાણીનો વિડીયો બનાવેલો છે જે 31 ડિસેમ્બર 2023ના દિવસે મેં મૂક્યો છે, જેની અંદર મેં ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે ગ્રહ ગોચરના આધારે. જેમ કે સૌથી પહેલી ભવિષ્યવાણી તો એ હતી કે આ 2024ના વર્ષની અંદર કમળ ખીલશે. ઇલેક્શન આ વર્ષે કમળ ખીલવાનું છે. હવે બધા લોકો કહે આ વસ્તુ તો ઓબ્વિયસ થઈ ગઈ. બીજું પ્રિડિક્શન, હા, કારણ કે અત્યારે લહેરી પ્રકારની છે. ગમે પોલિટિકલી જે વ્યક્તિ એક્ટિવ હોય, ન્યૂઝ બ્યુઝ જોતો હોય ને ખબર હોય એને ખ્યાલ જ છે. બીજું કે આ વર્ષની અંદર ઘણા બધા ભૂકંપ આવશે અને ધરતી ધ્રુજશે. હવે આ પ્રિડિક્શન મેં કર્યું હતું 31 ડિસેમ્બરે ને બીજા દિવસથી એકથી જ ભૂકંપ થવાના ચાલુ થઈ ગયા. સૌથી પહેલા ભૂકંપ જાપાનમાં આવ્યો, ત્યારથી મેક્સિકોથી લઈને ન્યૂ જર્સીથી લઈને USA, કેલિફોર્નિયાથી લઈને જેટલા પણ ખાડીના દેશો હતા ત્યાંથી લઈને બધે જ ભૂકંપ થવાની શરૂઆત થઈ ગઈ. આની મેં હાઇલાઇટ બનાવેલી છે ઇન્સ્ટાગ્રામમાં. આઈડેન્ટિફાઈડ હિન્દુ જે પેજ છે એમાં એક હાઇલાઇટ છે 2024 પ્રિડિક્શન જે સાચા પડ્યા એમાં ડેટ સહિત મેં નાખેલું છે કે આ તારીખે આ પ્રિડિક્શન સાચું પડ્યું. ત્રીજી મારી ભવિષ્યવાણી હતી, કારણ કે અંકમાં કદાચ હું આગળ પાછળ થઈ શકું, ત્રીજી ભવિષ્યવાણી હતી કે આ વર્ષની અંદર
ચક્રવાત ઘણા બધા આવશે, જેમાં હિન્દ મહાસાગરમાં અને પેસિફિક ઓશનમાં બહુ મોટા ચક્રવાત આવશે અને બહુ મોટો દેશ, બહુ જ મોટો દેશ એનાથી પ્રભાવિત થશે. મોટો દેશ લાઈક ભારત પણ ખરું, સાઉદી અરેબિયા પણ ખરું, મેડાગાસ્કર પણ ખરું, ચાઇના પણ ખરું, પાકિસ્તાન પણ ખરું, શ્રીલંકા પણ ખરું. શ્રીલંકા જો કે ટાપુ દેશ છે, પણ એ બધા દેશ ઉપર આ વસ્તુનો પ્રભાવ પડશે, આ વાવાઝોડાનો પ્રભાવ પડશે. ઘણા વાવાઝોડા આવી ગયા એને થોડુંક કહેવાય ને કે રિહર્સલ કરી લીધું છે, પણ કારણ કે આ દેશ કોઈ આજુબાજુ હતા નહીં, નો મેન્સ લેન્ડ હતું ત્યાં, એટલે એ જગ્યાએ કોઈને ખબર પડી નથી. બાકી અંગરેક નામનું મોટું વાવાઝોડું 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી આવીને જતું રહ્યું, સમુદ્રની અંદર જ વિલીન થઈ ગયું. મેડાગાસ્કર ઉપરથી પણ નીકળી ગયું, પણ ત્યાં પણ એટલું જાનમાલનું નુકસાન થયું નથી. આવી જ રીતે બીજું એક પ્રિડિક્શન છે કે આ વર્ષમાં ડેથ રેટ્સ બાય એક્સિડન્ટ ઘણા બધા વધશે. એક્સિડન્ટ મીન્સ અકસ્માત, માર્ગ અકસ્માતથી અને અન્ય અકસ્માતોથી ખાસ કરીને યુવાઓની જાનહાનિ બહુ થશે આ પર્ટિક્યુલર આ જ વર્ષમાં, જે એકથી સાચું પડતું દેખાય છે. સમાચાર પત્રોની અંદર, ન્યૂઝ પેપરની અંદર, તમે ન્યૂઝ ચેનલની અંદર જોતા હશો કે વડોદરાની અંદર જે ઘટના ઘટી, ત્યાર પછી જે બનાસકાંઠાની એક બસ જે રાજસ્થાનની અંદર અકસ્માત થઈ, એવી જ રીતે ત્રિપુરાની અંદર પણ આઈઆઈટી ત્રિપુરા ત્યાં આજુબાજુ કોઈ એક ક્ષેત્ર છે, ત્યાં આ રીતે માર્ગ અકસ્માત થયો. આવી રીતે ઘણા બધા માર્ગ અકસ્માતના સમાચાર આવે છે અને અચાનક આવે છે. ખાસ કરીને સ્ટુડન્ટ, ખાસ કરીને યુવા, ખાસ કરીને ટીનેજર આનો સૌથી વધારે ભોગ બનશે. બીજું કે આ વર્ષમાં મેં પહેલાં જ કીધું છે યુવાઓને કે હેલ્મેટ પહેરીને રાખજો ને સીટ બેલ્ટ પહેરજો ખાસ, કારણ કે આ વર્ષમાં બહુ તકલીફ પડે એવું છે. આ વર્ષમાં 2024 એટલે 2 ને 2 4 ને 4 8, 8 એટલે શનિ સ્ટ્રગલ કરાવે. શનિના લીધે ઘણી બધી વસ્તુ અપ્સ એન્ડ ડાઉન્સ થાય. આ વર્ષમાં ઘણા લોકોની પોલ ખુલવાની છે. આ વર્ષમાં ઘણા લોકો જેલ જવાના છે. આ વર્ષની અંદર હારા માથા, હારા નામાંકિત વ્યક્તિઓ એક્સપોઝ થવાના છે, ખુલ્લા થવાના છે. આ વર્ષની અંદર ઘણા મોટા માણસો જેલમાં જવાના છે. ઘણું મોટું સત્તા પરિવર્તન થવાનું છે. કોઈ દેશની અંદર તાનાશાહી હટવાની છે. આ વર્ષમાં મ્યાનમાર ફ્રી થશે. બર્માની અંદર અત્યારે આર્મી રૂલ છે. ત્યાંની પ્રેઝન્ટ ગવર્મેન્ટને અત્યારે હટાવીને આર્મી રૂલ લાગી ગયું છે. 31 ડિસેમ્બર પહેલાં મ્યાનમાર ફ્રી થશે, બર્મા ફ્રી થશે. આપણે પહેલાં એના રંગૂન કહેતા, કાળા જાદુનું બહુ વિખ્યાત ક્ષેત્ર છે રંગૂન. માણસો અહીંયા શીખવા જતા, અત્યારે પોતે ફસાઈ ગયેલું છે. આવી જ રીતે બીજું એક પ્રિડિક્શન છે કે શેર માર્કેટની અંદર આ વર્ષ ખૂબ જ સારું રહેશે, બુલિશ રહેશે. એક નાનો એવો સ્પાઇક આવશે જે અત્યારે આવી ગયો, અત્યારે ચાલે જ છે. અત્યારે મંદીનો માહોલ ચાલે છે શેર માર્કેટમાં. અમુક ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એમ કે થોડો કરેક્શન જોઈએ છે ને કરેક્શન આવશે ને એપ્રિલ મે બહુ ભયંકર પડશે ને એપ્રિલ મેમાં પ્રમાણે છે. તમે એમ કહો છો કે ફંડામેન્ટલ એનાલિસિસ ને બધું આમાં એમ નામ ધૈર્યું જ રહે. આમાં કોઈ વસ્તુ કામ નથી કરતી. માણસો ઘણા તો ફાઇનાન્શિયલ એક્સપર્ટ પૈસા લઈ લઈને ગોપાલ નમકીનની જાહેરાત કરતા હતા કે ભરી નાખો આઈપીઓ. શું થયું? ઘણા લોકો પૈસા લઈ લઈને, પોતે બધા નથી હોતા આવા, પણ ઘણા લોકો પૈસા લઈ લઈને શેરનું પ્રિડિક્શન કરતા હોય છે કે માર્કેટમાં મંદી હાથે કરીને લાવવી. પણ એ બધી વસ્તુ એમનામ રહી ગઈ છે. આ વર્ષ પોતાની સૌથી ઊંચી સપાટી ઓલરેડી ક્રોસ કરી ગયું છે આ જ વર્ષમાં, હમણાં થોડાક દિવસ પહેલા, 15 દિવસ પહેલા. આ વર્ષ સૌથી ટોચની પોઝિશન આ વર્ષની અંદર શેર માર્કેટે દેખાડી. કોઈને લેવો હોય તો લઈ લે ને શેર. હા બિલકુલ. અને પણ ખાસ ગવર્મેન્ટ, ખાસ કરીને ગવર્મેન્ટ સૌથી બેસ્ટ.